મોંઘવારીનો ડબલ ઝટકો 5 દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ। આજથી પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું થયું છે। દિલ્હીમાં પેટ્રોલ 98 રૂપિયાને પાર થઈ ગયો છે। ઈંધણના ભાવમાં ફરી ભડકો થયો છે અને સામાન્ય માણસની કમર તોડતો આ છે મોંઘવારીનો નવો ડોઝ। પૂરા સમાચાર આપને આપું છું। સામાન્ય જનતાના ખિસ્સા પર ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। જો તમે આજે સવારે પોતાની ગાડી લઈને ઘરની બહાર નીકળી રહ્યા છો તો પેટ્રોલ પંપ પર જતા પહેલા તમારું બજેટ જરૂર ચેક કરી લેજો, કારણ કે આજથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મોટો ભડકો થયો છે। આજથી નવા ભાવ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો ઝીંકી દેવાયો છે। આ નવા વધારા સાથે હવે દેશની રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 98 રૂપિયા 64 પૈસા, ડીઝલનો ભાવ વધીને 91 રૂપિયા 58 પૈસા પ્રતિ લીટર થઈ ગયો છે। ચિંતાની વાત તો એ છે કે આ કોઈ પહેલો વધારો નથી। છેલ્લા 5 દિવસની અંદર જનતાને આ બીજી વખત મોંઘવારીનો ડોઝ આપવામાં આવ્યો છે। 5 જ દિવસમાં બીજી વાર ભાવ વધતા હવે ઈંધણની કિંમતો ધીમે ધીમે ફરી સદી તરફ આગળ વધી રહી છે। ડીઝલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર વાહન ચાલકો પર થશે, દેશના સામાન્ય નાગરિકો પર પડશે। ડીઝલ મોંઘું થશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે। આવનારા દિવસોમાં શાકભાજી, દૂધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી શકે છે। એક તરફ કમાણી મર્યાદિત છે, બીજી તરફ ઈંધણના સતત જે ભાવ વધી રહ્યા છે તે સામાન્ય માણસની કમર તોડી રહ્યા છે। પાછલા દિવસોમાં આપણે જોયું કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એના થોડા દિવસ પહેલા વડાપ્રધાને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની વાત કરી। ચૂંટણીઓ પૂરી થઈ અને આ ભાવ વધારાની સિઝન જાણે ફરી શરૂ થઈ ગઈ હોય એવો લોકોનો મત સામે આવ્યો। હવે 5 જ દિવસમાં ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। ગત દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધ આ બધાના ભાવ વધી ચૂક્યા છે। હવે તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્યાં પહોંચ્યો છે અને આ સતત વધતી મોંઘવારી પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરો।